અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર, આખી બિલ્ડિંગ ખાલી કરાઈ. દહેગામમાં 2 ડેરીના વિવાદમાં પશુપાલકો પીસાતા આકરા પાણીએ, મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનની નનામી કાઢી પૂતળા દહન કર્યું. પશુપાલકોએ કલેક્ટર કચેરીએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો. મહેસાણા જિલ્લા ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, તંત્રે કહ્યું જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. એલએનટીના એન્જિનિયરે ગળે ફાંસો ખાધો, નોકરીએથી ઘરે પહોંચ્યો, બેડરૂમ જ લટકી ગયો, લગ્નની મૂંઝવણ કારણભૂત હોવાનું અનુમાન. વિદેશ મોકલવાના નામે ઠગાઈ, કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે વાસદની મહિલા સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી, વડોદરાની મહિલા એજન્ટ સામે ફરિયાદ.